શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ હરિમહંત સ્વામી મહારાજે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ દરરોજ કરવો તેવી આજ્ઞા કરી હતી. પણ આ પ્રાપ્તિનો વિચાર છે ને અડધો મિનિટથી 1 મિનિટ સુધી તો માંડ ચાલતો, આગળ જતો જ નહોતો. ગાડી કે ને આગળ ગેરમાં જ ન પડે. આપણે હરિભગત છે અમારા વિસ્તારના, એણે ગાડી લીધી તો 6 મહિના સુધી છે ને ચોથા ગેર સુધી જ ચલાવી. આગળ એને ખબર જ નહીં કે 5મો ગેર આવે. પછી એક હરિભગતે કીધું બાજુમાં જ્યારે ભાદરા જતા તે વખતે કે આને 5મા ગેરમાં પાડો તો આગળ ફ્રી ગાડી હાલે. અને 5મામાં નાખીને ગાડી એકદમ ફ્રી થઈ ગઈ. એમાં અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર દ્વારા છે ને મારો 5મો ગેર છે ને સીધો પડી ગયો. પહેલાં જે અડધો મિનિટથી 1 મિનિટ ચાલતી હતી ને એના બદલે આખું પરિવર્તન આવી ગયું. પહેલાં તો કેવું હતું, આપણે પૂજા કરવામાં બેસું કે પછી મંદિરે દર્શન જાઓ અને કંઈક સત્સંગલક્ષી કાર્ય હોય તે વખતે ભગવાનના વિચાર આવતા. નકર આમ સામાન્ય રીતે કોઈ કાર્યમાં કેવા વિચાર નહોતા આવતા. અત્યારે કેવું થઈ ગયું છે, ડ્રાઇવિંગ કરતો નવરો બેઠો કોઈ કાર્યની અંદર પણ જો મને વિચાર આવી જાય તો સતત એવો પ્રાપ્તિનો વિચાર છે ને એ પાછો ચાલુ થઈ જાય છે. તો આ રીતે અક્ષરબ્રહ્મ સત્ર દ્વારા પ્રાપ્તિની સાચી રીત છે ને એ જાણવા મળે. અને જે પહેલાં જૂનું મેટર કેવું હતું કે એકનો એક વિચાર આવતો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અને મહંત સ્વામી મહારાજ છે એ સાક્ષાત અક્ષરબ્રહ્મ, એના વિશે વિચાર કરતો, આગળ વિષય નહોતા મળતા. પણ આજે અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર દ્વારા મને આમ કયા વિષય ઉપર વિચાર કરી શકાય એની વિશેષ પ્રેરણા મળી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નાનપણથી એમ કહે ને, ગમે ત્યાં જાય તો આપણે સાંભળતા કે સભામાં સંતો પાસે કે આપણે બહુ મોટા ભાગશાળી છીએ ને આપણે મોટા ફાવી ગયા છીએ. પણ એમ કહેવાય ને, આમ જે રણકાટ અંદરથી આવવો જોઈએ એ નહોતો આવતો, અને અર્થાત પ્રતીતિ જે થવી જોઈએ નહોતી થતી. પણ જ્યાં 15 દિવસ ગુણાતીત બ્રહ્મ સત્ર સાંભળ્યું ત્યારે એમ થયું કે હકીકત આપણે ફાવી ગયા છીએ અને આપણે શું વસ્તુ મળી છે એની આપણે ખબર પડી. નકર પહેલી ઘણીવાર સાંભળેલું, યોગી બાપાની અમૃતવાણીમાં પણ સાંભળેલું કે મુખો મુખ થઈ ઓળખાણા, કોઈ વાતની ન રહે તાણે. પણ આપણે જો અરે તાણે જ છે, આ બધી તાણે જ છે. પણ આમાં જ્યારે સાંભળ્યું ને 15 દિવસ એક ધારું, ત્યારે એમ થયું કે આપણે કોઈ તાણ છે નહીં. એમાંય જે પ્રસંગ ગુણવંતભાઈ રાણપરિયા રાજકોટનો પ્રસંગ જોયો, અને એટલી બધી શારીરિક અને તકલીફ એમ કહેવાય ને, પણ તો એટલા બધા આનંદમાં કેમ્પમાં પોતે રહેતા. અને એમાંથી એક એવી પ્રેરણા મળી કે એટલી બધી શારીરિક તકલીફ છે છતાંય આ પ્રાપ્તિમાં એટલા બધા એમ કહેવાય ને અલમસ્ત આનંદમાં અને પ્રાપ્તિનો કેમ્પ માણે છે. તો આપણે તો આવી કાંઈ તકલીફ નથી. તો આપણે તો શું ખોટા આમ કહેવાય ને આપણી ભાષામાં કે દિવેલ પીધેલું મોટું લઈને આખો ફરીએ, હવે આમાં કરોડ રૂપિયા ક્યાં ખર્ચવા આપણે એમ છે. પણ જો આ પ્રાપ્તિ આપણે માનીએ ને તો કરોડો કરતાં વધારે આપણે ફાયદો થાય એમ છે. એટલે ત્યાંથી એ દ્રઢતા કરી કે હવે રોજે માટે આપણે મારે 15 મિનિટ આને માટે પ્રાપ્તિ માટે ફાળવી. એટલે ત્યારથી કાયમી માટે હવે હું 15 મિનિટ પ્રાપ્તિ માટે ફાળવું છું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રાપ્તિના વિચારની યથાર્થ ફળશ્રુતિ માટે આ વિચાર અંગેની સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. આજની સભામાં પ્રાપ્તિનો વિચાર કરવાની જે પદ્ધતિ છે તેની વિશેષ સ્પષ્ટતાઓ આપણે મેળવવાના છીએ. પ્રાપ્તિનો વિચાર સરળતાથી કરી શકીએ તે માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૂચવેલા 3 સોપાન છે: વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણું. તેમાં પ્રથમ પગથિયે આપણે બુદ્ધિ અને અનુભવ દ્વારા ભગવાન અને સંતના મહિમાનો વિચાર કરવાનો હોય છે. આ વિચાર કરવામાં શું શું ધ્યાન રાખવું, કેવી રીતે બુદ્ધિનો ઉપયોગ કરવો, કેવો દ્રષ્ટિકોણ રાખવો વગેરેની સ્પષ્ટતા અત્યંત આવશ્યક છે કે જેથી આપણા અંતરમાં સચ્ચાઈની પ્રતીતિ સુદૃઢ થાય. આવો પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા આ અંગેની સ્પષ્ટતા પ્રાપ્ત કરીએ. પ્રાપ્તિના વિચારનો અભ્યાસ આપણે અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર દરમિયાન કર્યો, અને એમાં આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા માર્ગદર્શન પ્રમાણે વિચાર કર્યો કે પ્રાપ્તિના વિચારને આપણે 3 ભાગમાં સમજી શકીએ: વિચાર, વિશ્વાસ અને કૃતાર્થ. આનો અભ્યાસ આપણે આ 15 દિવસ દરમિયાન કર્યો. એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે સૌથી પહેલો જે વિચાર એ એવો વિચાર છે જેનાથી વિશ્વાસની પુષ્ટિ થાય. પહેલો વિચાર એ એવો વિચાર છે જેમાં આપણે આપણી બુદ્ધિનો અને આપણા અનુભવનો ઉપયોગ કરીને ભગવાન અને સંત સાચા છે ત્યાં સુધી પહોંચી શકીએ. આ જે વિચાર જેમાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે
એમાં આપણે બે ભાગ સમજ્યા હતા. એક છે એમના સામર્થ્યનો વિચાર અને બીજું છે એમની નિર્મળતા એટલે કે ગુણોનો વિચાર. આપણે સ્વામિનારાયણ ભગવાનથી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાની અંદર જે સામર્થ્યનો અનુભવ કર્યો છે, એમના દિવ્ય ગુણોનો જે અનુભવ કર્યો છે, એને આપણે જ્યારે વિચારીએ ત્યારે વિચાર કરતાં કરતાં આપણા હૃદયની અંદર એ પ્રતીતિ વધે છે કે આ ભગવાન અને આ સંત સાચા છે. પરંતુ એમાં મહાન સ્વામી મહારાજ એક શબ્દ ઉમેરે છે કે આપણે બુદ્ધિથી આ વિચાર કરવાનો છે, પણ એમણે કહ્યું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરવાનો છે. શુદ્ધ બુદ્ધિનો અર્થ એ થાય છે કે જે બુદ્ધિમાં સંશયની મલિનતા ના હોય, જે બુદ્ધિમાં ભગવાન અને સંતને માપવાની વાત ન હોય, એમની પરીક્ષા કરવાની વાત ન હોય, પરંતુ એમના મહિમાની પુષ્ટિ કરવાનો વિચાર હોય. આપણે જ્યારે બુદ્ધિથી વિચાર કરીએ ત્યારે ભગવાન અને સંત એને સામેના પક્ષમાં બેસીને એને તપાસતા હોઈએ, એને માપતા હોઈએ, એમની પરીક્ષા કરતા હોય એવો ભાવ નથી લેવાનો, પણ એમની પડખે બેસીને એમના બનીને આપણે એમના મહિમાનો વિચાર કરવાનો છે. એનું કારણ એ છે કે આપણે ભક્ત છીએ. આપણે જાણીએ છીએ કે મહારાજ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરા પરમ સત્ય પરંપરા છે. આપણે અત્યાર સુધીમાં જે કંઈ કથા સાંભળી છે, આપણે અત્યાર સુધીમાં જે કાંઈ એમના ચરિત્રો, એમના વચનો, એનું વાંચન કર્યું છે, આપણે જે કાંઈ આપણા પોતાના જીવનમાં અનુભવો કર્યા છે, એનાથી ઓલરેડી આપણા હૃદયની અંદર એમના મહિમાનું સ્થાન છે જ. એટલે દર વખતે જ્યારે આપણે વિચાર કરવા બેસીએ ત્યારે ઝીરોથી શરૂ કરવાની જરૂર નથી, પહેલેથી શરૂ કરવાની જરૂર નથી કે ચલો આ ભગવાન અને સંત સાચા છે કે નહીં, ચાલો આપણે જોઈએ. એવું કરવાની જરૂર નથી. આપણે તો એમના જ છીએ. એવું કરવાથી શું થશે આપણને કે ઘણો સમય અને શક્તિ બચી જશે. નહીં તો જો તર્ક વિતર્કમાં બુદ્ધિ ચડી જાય તો એમાં સાબિતીઓની વાત આવે અને એની અંદર આપણે જે મહિમા જાણીએ જ છીએ એને ફરી વખત કસોટીમાં મૂકવામાં આપણો સમય અને શક્તિ ઘણા જતા રહે છે. એટલે ત્યાં તર્ક વિતર્કને બાજુમાં મૂકીને શુદ્ધ બુદ્ધિથી એમનો મહિમા વિચારવાનો છે. હવે શુદ્ધ બુદ્ધિ આવે કેવી રીતે? તો એના માટે જ્યારે જ્યારે પ્રાપ્તિનો વિચાર કરવા બેસીએ ત્યારે પહેલાં પ્રાર્થના કરવાની છે કે હે મહારાજ, હે સ્વામી, હું આપના મહિમાનો વિચાર કરવા બેસું છું તો મારી બુદ્ધિમાં તમે પ્રકાશ કરજો, તમે કૃપા કરજો કે મને તમારું સ્વરૂપ ઓળખાય. આવી પ્રાર્થના કરીને મહિમાનો વિચાર કરવો. હવે આ જે મહિમાનો વિચાર છે, આપણે 15 દિવસના સત્રમાં જોયું, એ તો એક ઝલક છે, પરંતુ એ મહિમા અનંત પ્રકારનો છે. સામર્થ્યના પણ અગણિત પ્રસંગો છે અને નિર્મળતાનું પણ અઢળક જ્ઞાન પડેલું છે. આપણે જેટલું વિચારીએ એટલું ઓછું પડે, એટલું સામર્થ્ય ને એટલી નિર્મળતા આપણને આ લોકમાં સત્પુરુષના જીવનમાં અનુભવાય છે. એમાંથી આપણે શું કરવાનું છે? તો જે વાત આપણને સ્પર્શતી હોય એને તારવતા શીખવાનું છે. આપણે રેગ્યુલર કથા સાંભળતા હોય એમાંથી પણ ઘણીવાર એવી વાતો આપણને મળશે જે આપણા હૃદયને સ્પર્શી જાય, તો આપણે એને નોંધવાની, એને યાદ રાખવાની, એને વાગોળવાની ટેવ પાડવી પડશે કે મને કયો મહિમા સ્પર્શે છે. દાખલા તરીકે કોઈને સ્વામિનારાયણ ભગવાને બનાવેલા પરમહંસોનો વિચાર કરે અને એને એકદમ પ્રતીતિ વધે છે કે આવા પરમહંસો, ભગવાન જેવું સામર્થ્ય ધરાવનારા, મરેલાને જીવતા કરે એવા, ગ્રહણની ગતિ બદલાવી નાખે એવા મહાસમર્થ સંતો
એ સ્વામિનારાયણ ભગવાનના ગુલામ થઈને રહે? કોઈ એવો વિચાર કરે ત્યારે એને દ્રઢ પ્રતીતિ આવે છે કે કેવા સ્વામિનારાયણ ભગવાન. કોઈ જ્યારે એમના સમાધિ પ્રકરણનો વિચાર કરે છે ત્યારે એને અહોભાવ થાય છે. કોઈ જ્યારે સ્વામિનારાયણ ભગવાનને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરા એ અંતકાળે દર્શન આપીને ધામમાં લઈ જાય છે, એના પ્રત્યક્ષ પુરાવા નજર સામે જોવા મળે છે, એ જોઈને પ્રતીતિ આવે છે કે આ ભગવાનના સંત કેટલા સાચા છે. અહીં નજરો નજર પુરાવા છે, અહીં કોઈ કલ્પનાની વાત નથી. કોઈ જ્યારે આગળ વિચાર કરે છે ત્યારે આવા મોટા ભગવાન, આવા સમર્થ સ્વામિનારાયણ ભગવાન, આવી સમર્થ ગુણાતીત ગુરુ પરંપરા આટલા સમર્થ હોવા છતાં પણ કેટલા નિર્માની છે. એ દાસના પણ દાસ થઈને વર્તે છે. એની આંખમાં, એની ચાલમાં, એમના વર્તનમાં કેટલી નિર્મળતા દેખાય છે, કેટલું નિર્દંભપણું દેખાય છે, કેટલી અહમશૂન્યતા દેખાય છે, એમની ક્રિયાઓમાં અનુભવાય છે. અરે એ તો પોતે નિર્માની છે એવું પણ બતાવતા નથી, એને પણ ઢાંકીને વર્તે છે. એમાંથી આપણને એવું થાય છે કે આ કેટલા સાચા સંત છે. તો કોઈને એવું થાય કે આપણને તો શું, એમના યોગમાં આવનાર અરે નાસ્તિક જેવી વ્યક્તિ, એના હૃદયમાં પણ એ પ્રતિબિંબ પડે છે કે આ અતિશય નિર્મળ સંત છે. એવા હજારો પ્રસંગો આપણી ગુણાતીત ગુરુ પરંપરાને જોઈને પ્રતીતિ થાય છે. કોઈને એવી રીતે પ્રતીતિ થાય છે કે પોતે તો એટલા બધા નિર્મળ છે કે બીજાના હૃદયને શુદ્ધ કરી નાખે છે. એમના દર્શનથી નાસ્તિકતા ખરી પડે, એમના યોગમાં આવે વ્યસનો છૂટી જાય. અરે એમના સાનિધ્યમાં, એમના સમાગમથી, એમના આશીર્વાદથી વાસના અને વિકારો નિર્મૂળ થઈ જાય. દેહ છતાં દેહાતીત દશા પ્રાપ્ત થઈ જાય. અરે શાસ્ત્રની અંદર જે મહાન મહાન ભક્તો થઈ ગયા, જનક રાજા જેવા વિદેહી ભક્તો, એવા જ હજારોની સંખ્યામાં એમની દૃષ્ટિથી થયેલા દેખાય. એમની દૃષ્ટિથી શાસ્ત્રમાં એક બલિરાજા છે, એવા હજારો બલિરાજાઓ દેખાય. આ જોતા પ્રતીતિ આવે કે એ પુરુષ કેટલા સાચા હૃદયના છે, તો બીજાના હૃદયમાં આવી આધ્યાત્મિકતા ખૂપી શકે છે. તો આટલા બધા વિચારો છે, એમાંથી જે વિચારો મને સ્પર્શે છે એને જુદા તારવવા અને એને વારંવાર યાદ કરવા. તો જ્યારે આપણે પ્રાપ્તિના વિચારમાં પ્રથમ વિચારનું પગલું ભરતા હોઈએ ત્યારે આપણે એમની સચ્ચાઈને હૃદયમાં ધારવાની છે. અને સચ્ચાઈની પુષ્ટિ જેનાથી થતી હોય અને આપણને સ્પર્શતી હોય એવી એમની સાધુતા એટલે કે નિર્મળતા અને એમના સામર્થ્યનો વિચાર આપણા હૃદયમાં ઠરે, આ પહેલા ભાગની અંદર કરવાનું છે. તો સૌથી પ્રથમ આપણે શુદ્ધ બુદ્ધિથી ભગવાન અને સંતને પ્રાર્થના કરીને, એમને માપવા માટે નહીં પરંતુ એમના મહિમાની પુષ્ટિ માટે એમના પક્ષમાં રહીને જે મહિમાની વાત આપણને સ્પર્શતી હોય એને યાદ કરવી, એ વિચાર વિભાગની અંદર આવે છે. તો આવો વિચાર કરીને આપણે વિશ્વાસ ઉપર જઈ શકીએ છીએ. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ વિવિધ દ્રષ્ટિકોણથી ભગવાન અને સંતના મહિમાનો વિચાર કરવાની રીત સમજાવી અને સાથે સાથે વિચારના આ પ્રથમ પગથિયામાં આપણે શું સાવચેતી રાખવાની છે તે પણ જણાવ્યું. જ્યારે ગુરુહરિના મહિમાની વાત આવે ત્યારે પ્રત્યેક ભક્ત હૃદયનો એવો અનુભવ હોય છે કે શું ગાવું પાર ન પાવું. હા, ભગવાન અને સંત તો અનંત ગુણોના ધારક છે અને તેઓનો પ્રત્યેક ગુણ અનંત છે. પરંતુ મુમુક્ષુને પોતાની રસ, રુચિના સંસ્કાર અનુસાર તેઓના ગુણ, ઐશ્વર્ય અને કાર્યોમાંથી અલગ અલગ બાબતો સ્પર્શતી હોય છે. તો આવો, તેમાંથી આપણને કઈ બાબતો વધુ સ્પર્શે છે અને શા માટે, તે વિષયે એક ગોષ્ઠીમાં જોડાઈએ. હરિભક્તો ક્રમશઃ આગળ પધારી પોતાને જે મહિમા સ્પર્શતો હોય, જેનાથી સત્સંગ સાચો છે, સત્પુરુષ સાચા છે તેવી પ્રતીતિ દ્રઢ થતી હોય, તેની ટૂંકમાં રજૂઆત કરશે. ત્યારબાદ આપણે આ પ્રથમ સોપાન એટલે કે વિચાર, તેનું ઉદાહરણ દર્શાવતા એક નિધિધ્યાસનમાં જોડાઈશું, જે આપણા માટે સ્પષ્ટતા કરતું દિશા દર્શન બની રહેશે. આ સમયે આપણે સૌ આંખો બંધ કરી એકાગ્ર ચિત્તે નિધિધ્યાસનના શબ્દોને હૃદયમાં ધારીશું અને તે મુજબ
ભગવાન અને સંતના મહિમાનો વિચાર કરી વિશ્વાસને સુદૃઢ કરવા પ્રયત્ન કરીશું. તો આવો આપણને કઈ બાબતો વધુ સ્પર્શે છે અને શા માટે તે વિષયક એક ગોષ્ઠીમાં જોડાઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મન સ્વામી મહારાજે આપણને પ્રાપ્તિનો વિચાર દરરોજ 15 મિનિટ માટે કરવાનો કહ્યો. અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર દરમિયાન આપણને જુદા જુદા વિષયો ઉપર પ્રવચન અને બીજા માધ્યમો દ્વારા પ્રેરણા મળી કે પ્રાપ્તિનો વિચાર આપણે કેવી રીતે કરવો. તો શ્રીજી મહારાજથી લઈને ગુણાતીત ગુરુવર્યોના અહમ શૂન્યતાના દર્શનના પ્રસંગો પણ આપણે તેમાં જોયા. એમાં પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. એ વખતે એપીજે અબ્દુલ કલામ સાહેબ પોતે પુસ્તકના વિમોચન માટે સારંગપુર આવેલા અને પ્રમુખ સ્વામી મહારાજને એપીજે અબ્દુલ કલામ સાહેબે કહ્યું કે તમે મારા અલ્ટિમેટ ગુરુ છો, તમે મારામાંથી હું કાઢી નાખ્યું છે, તમે મારામાંથી મારું કાઢી નાખ્યું છે. આટલા મોટા સાયન્ટિસ્ટ, ન્યુક્લિયર વેપન્સના પ્રણેતા અને મિસાઇલ મેન અને લોકપ્રિય રાષ્ટ્રપતિ પોતે આ ઉપરાંત એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરે છે કે તમે મને શીખવાડ્યું છે કે અહમ શૂન્ય કઈ રીતે રહી શકાય. જો આટલા મોટા વ્યક્તિ પોતે પ્રમુખ સ્વામી મહારાજમાંથી અહમ શૂન્યતા કેવી રીતે રાખી શકાય તે શીખ્યા હોય તો પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા કેવી હશે તે મને ખૂબ સ્પર્શી ગયું. આ ઉપરાંત મહંત સ્વામી મહારાજના મુખારવિંદની સામું જોઈએ તો કોઈનો પણ ગમે તેટલો અહમ હોય તે ઓગળી જાય. એક આઈપીએસ ઓફિસરે પોતે વાત કરેલી કે મહંત સ્વામી મહારાજના મુખ ઉપર એક પણ અહમની રેખા નથી. મહંત સ્વામી મહારાજે કાર્યકર સુવર્ણ મહોત્સવ દરમિયાન નાનામાં નાના કાર્યકરને પણ બોલાવીને પોતે બિરદાવ્યા. તો આ રીતના આપણા ગુરુવર્યો કે જેઓ પોતે અહમ શૂન્ય છે તેમાંથી મને પ્રેરણા મળે છે કે જો આપણા ગુરુવર્યો આવા અહમ શૂન્ય છે જે બીજે ક્યાંય મળે નહીં તો આપણો સત્સંગ સાચો છે, આપણા સત્પુરુષ સાચા છે, તેનાથી મારી પ્રતીતિ વધે છે. તો આ પ્રકારના ગુણોનો વિચાર હું રોજ 15 મિનિટ કરું છું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રમાંથી મને જે સ્પર્શેલા જે પ્રસંગો કે આપણે વર્ષોથી આ કથા વાર્તા સાંભળીએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ અને સત્પુરુષનો લાભ પણ આપણે લીધેલો છે, પરંતુ મનની મેળે સત્પુરુષની મોટાઈ કે સત્પુરુષની જે સચ્ચાઈ એ ઓળખાતી નથી. જ્યારે નિષ્કુળાનંદ સ્વામીનો એક શબ્દ કે મન હવા દે માળા ફેરવે અને ગળાય હવા દે ગાય, કોઈને કોઈ પૂછે નહીં આ કલ્યાણ કેમ થાય. કે જ્યાં સુધી સત્પુરુષ કૃપા ન કરે ત્યાં સુધી એ સત્પુરુષ આપણને ઓળખાતા નથી. જ્યારે યોગીજી મહારાજનો શબ્દ વર્ષોથી વાંચીએ છીએ કે મોટા મોટા પ્રોફેસરો માથા ઘસીએ પણ એ પ્રસંગની અત્યારે પ્રતીતિ થાય છે ઘોળકળી કાળની અંદર. મહંત સ્વામી મહારાજ જ્યારે પોતે આબુધાબી પધાર્યા અને ત્યાંના શેખ નહિયાન સ્વામીને લેવા માટે પોતે ગયા અને મહંત સ્વામી મહારાજના હાથની અંદર હાથ મિલાવ્યો અને એ વખતે જેને દિવ્ય અનુભવ થયેલો કે મહંત સ્વામી મહારાજની સાથે મેં હાથ મિલાવ્યો ત્યારે મારા શરીરની અંદર ઝંઝણાટી થઈ ગઈ. કહેતા કે આ અખંડ બ્રહ્મચર્ય પાળે છે એવા પુરુષ આ મહંત સ્વામી મહારાજ છે અને એ મને મળ્યા છે. આ પ્રસંગ સાંભળી અને મને પ્રતીતિ થઈ કે 1996થી પ્રમુખ સ્વામી મહારાજનો પણ ઘણો લાભ લીધો છે, મહંત સ્વામી મહારાજનો પણ ઘણો લાભ લીધો છે, પણ જે સાચા પુરુષ છે અને મોટા પુરુષ છે એવી પ્રતીતિ મને આવા પ્રસંગો દ્વારા સમજાય છે. અને ત્યાર પછી
દરરોજ સવારની અંદર 1996 લઈ અને આજ સુધી જે મેં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા છે, લાભ લીધો છે, એ પ્રસંગોને હું વિચારું છું અને એ પ્રસંગોને હું કાયમને માટે કહેવાય કે પ્રતીતિ થઈ છે, પણ પ્રાપ્તિ થઈ હતી, પણ પ્રતીતિ આવા પ્રસંગો દ્વારા મને આવી અને એ શબ્દ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં ક્યાં તો ભગવાન જેવા સાધુ છે અને એટલા માટે કડી યાદ આવે છે કે હે સ્વામી, આપ હો ત્યાં ભેરો ભેરો દરબાર લાગે છે, સાંજ ભલે ઢળે પણ સવાર લાગે છે, લોક કહે છે ખુદા નિરાકાર લાગે છે, પણ હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આજ આપને જોતા ભગવાન મને સાકાર લાગે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અત્યાર સુધી પ્રાપ્તિ સંબંધી ઘણી બધી વાતો સત્સંગની અંદર મેં સાંભળેલી હતી, ઘણી બધી વખત વાંચી પણ છે, પરંતુ મહાન સ્વામી મહારાજે પત્ર દ્વારા જે આપણને લખી આપ્યું કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ, આ વાક્ય મારા હૃદયની અંદર એટલું બધું સ્પર્શી ગયું. આમ તો ભગવાન અને સંતની દરેક ક્રિયા અલૌકિક હોય છે, પરંતુ મને વિશેષ કોઈ અક્ષર બ્રહ્મ સત્ર દ્વારા કોઈ વાત સ્પર્શી હોય તો શ્રીજી મહારાજે બનાવેલો વિશાળ સંત સમાજ, કે એક ભગવાન થઈને પૂજા એવા સંત હોવા છતાં મહારાજની આગળ બે હાથ જોડીને દાસ ભાવે ઉભા રહ્યા. એમાંના એક હતા બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી એક વખત મોરીની અંદર બિરાજમાન હતા. એ વખતે મેઘપુરથી દેવીદાન બ્રહ્મવ્રત કરીને એક કાવ્યકળાના કુશળ વિદ્વાન આવે છે બ્રહ્માનંદ સ્વામી સાથે સાક્ષાત કરવા માટે. એમને જ્યારે ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી તો શતાવધાની છે, એટલે કે 100 પ્રશ્નોના જવાબ એક સાથે ક્રમબદ્ધ રીતે આપી શકે છે, એમ જ્યારે શતાવધાનીની કળાની ખબર પડી ત્યારે બ્રહ્માનંદ સ્વામીના પગમાં એ દેવીદાન પડે છે અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે હું સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનું છું, પણ સાથે સાથે આ બ્રહ્માનંદ સ્વામીને પણ ભગવાન તુલ્ય જાણું છું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને ઊભા કરીને કહે છે કે મારા જેવા તો ઘણા બધા પરમહંસો શ્રીજી મહારાજને જ ભગવાન માની એમની ભક્તિ કરે છે, તમે પણ શ્રીજી મહારાજને ભગવાન માની એમની ભક્તિ કરજો. તો આવા પરમહંસો સાથે ભગવાન થઈને પૂજાય એવી સામર્થ્ય હોવા છતાં એ મહારાજ આગળ એ બે હાથ જોડીને ઊભા રહ્યા. તો આ અક્ષર બ્રહ્મ સત્ર દ્વારા એ વાતની મને પ્રતીતિ થઈ કે આવો વિશાળ ભક્ત સમુદાય, સંત સમાજ જે ભગવાન થઈને પૂજા એવો હતા, તેમ છતાં પણ મહારાજની આગળ બે હાથ જોડીને દાસ ભાવે વર્ત્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને આશીર્વાદમાં ઘણી વખત જણાવ્યું છે કે ભગવાન એ સંત દ્વારા પ્રગટ છે. અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ અહીંયા છે અને પોતે અક્ષર બ્રહ્મ જ છે. આ વાતની યથાર્થ પ્રતીતિ થતી નહીં, પરંતુ ગુણાતીત અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર દ્વારા જે સંતોના પ્રવચનો અને વર્કશોપ દ્વારા જે પ્રસંગો રજૂ થયા એનાથી મને ચોક્કસ પ્રતીતિ થઈ. લંડનના જયેશભાઈ સોની, તેમને મૃત્યુને આડે થોડા દિવસો બાકી રહ્યા હતા, છતાં તેમના મુખ પર એટલો આનંદ, એટલો કેફ કે મને પ્રગટ ભગવાન મળ્યા છે, મારે હવે શું બાકી છે. પોતે બોલતા કે જીવતા લાખનો અને મોવા 1.25 લાખનો, ભગવાનના ધામમાં જ બેઠો છું. આ પ્રસંગ મને એકદમ સ્પર્શી ગયો કે મહારાજના સમયમાં હરિભક્તોને જેવો પ્રગટ ભગવાનનો મળ્યાનો આનંદ હતો, એવો ને એવો જ આનંદ આજે પણ હરિભક્તોની અંદર જોવા મળે છે. એટલે કે શ્રીજી મહારાજ આજે પણ મહંત સ્વામી મહારાજ દ્વારા એ પ્રગટ છે, એની દઢ પ્રતીતિ મને અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર દ્વારા એ થઈ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય સંતોના પ્રવચનોની અંદર અને કથાની અંદર ઘણા બધા પ્રસંગો સાંભળ્યા હતા, પરંતુ આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની અંદર 11મા દિવસે મેં એક પ્રસંગ સાંભળ્યો. એ પ્રસંગ ખૂબ જાણીતો છે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયો. આ
શતાબ્દી મહોત્સવની અંદર જે નગર બનાવવામાં આવ્યું હતું એ નગર 600 એકરની અંદર એ આખું પથરાયેલું હતું. આ નગરની અંદર લગભગ બધું જ હતું, પરંતુ મહંત સ્વામી મહારાજનો એક ફોટો સુદ્ધા એ આપણને આ નગરની અંદર જોવા મળ્યો નથી. આટલું જ નહીં, મહંત સ્વામી મહારાજે એ પોતે આ નગરની પૂર્ણાવતી વખતે આખા નગરની અંદર લગભગ 1,25,00,000 જેટલા ભાવિક ભક્તો ત્યાં પધારેલા. એ અલગ અલગ જગ્યાએથી એ રજ મગાવી, ચરણ રજ, અને એ ચરણ રજ મહંત સ્વામી મહારાજે પોતે માથે ચડાવી. આવું કોણ કરી શકે? જેના હૃદયની અંદર કહેવાય ને કે માનનો એક અંકુર પણ જો ન હોય ને, એ જ આ ક્રિયા કરી શકે. બાકી દુનિયાના કોઈ ગુરુની તાકાત નથી કે આવી ક્રિયા કરી શકે. આવા ગુરુની પ્રાપ્તિ એ આજે મને થઈ છે. પરંતુ આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રના એ લાભ લીધા પછી મને એવી પ્રતીતિ આવે છે કે મને જે ગુરુ મળ્યા છે એ 100% એ સાચા છે. અને આ દુનિયાની અંદર જો આવા ગુરુ ગોતવા જઈએ તો આખી દુનિયામાં કોઈ ખૂણાની અંદર પણ આવા ગુરુની પ્રાપ્તિ આપણને થઈ શકે તેમ નથી, આવા ગુરુ મળી શકે તેમ નથી. એ ગુરુ એ મને મળ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આપ આ લોકમાં મનુષ્ય તન ધારીને પધાર્યા છો. આપનું અલૌકિક સ્વરૂપ ઢાંકીને અમારા જેવા થઈને રહ્યા છો. પણ મહારાજ, આપ ગમે તેટલું ઢાંકીને વર્તતા હો, પણ આપનું પારલૌકિક સામર્થ્ય પ્રગટ થયા વિના રહેતું નથી. મરેલાને જીવતા કરી શકે, બ્રહ્માંડોની ગતિ ફેરવી શકે એવા આ સમર્થ પરમહંસો પોતે જ દુનિયામાં ભગવાન થઈને પૂજાય એવા હતા. આવા સંતો જેમની સામે અહર્નિશ હાથ જોડીને ઊભા રહેતા હોય, એવા આપના સામર્થ્યનો તો પાર જ કેમ આવે? હે સ્વામી, ભગવાનના આ અલૌકિક સામર્થ્યની વાત અમારા માટે કલ્પનાનો વિષય નથી. અમે ગુરુ પરંપરામાં અનેક વાર આ સામર્થ્ય જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે. અમે આપના સંકલ્પે અશક્ય કાર્યો સિદ્ધ થતાં જોયા છે. આપના આશીર્વાદથી વિઘ્નોના વાદળો હટી જતા અનુભવ્યા છે. પણ સ્વામી, આપનું સાચું સામર્થ્ય તો આનાથી પણ વિશેષ છે. આપના આ સામર્થ્યનો પરિચય આપતા શ્રીજી મહારાજ કહે છે કે એવી સામર્થ્યયુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. સ્વામી, અતિ સમર્થ હોવા છતાં આપ ઝરણા કરો છો. સંતના સામર્થ્ય સામે આ લોકના તુચ્છ જીવની શી ગણતી? છતાં પણ આપ એવા જીવોનો તિરસ્કાર સહન કરો છો. ઉદાર દિલે તેને ક્ષમા આપો છો. એવા લોકો માટે પણ આપના અંતરમાં લેશ માત્ર ભાવફેર થતો નથી. અરે, કોઈનું પણ અહિત થાય એવો તો આપને ક્યારેય વિચાર પણ નથી આવ્યો. એટલું જ નહીં, પોતાનું અહિત કરનાર હોય એનું પણ હિત થાય, એમને ભગવાનનું ધામ મળે એવો સંકલ્પ આપ કરો છો. કહો, આપની આ કેવી સાધુતા! આપ ખરેખર આવી પવિત્રતાની, નિર્મળતાની મૂર્તિ છો. પ્રાપ્તિના વિચારનું બીજું અને સૌથી મહત્વનું પગથિયું છે વિશ્વાસ. પ્રથમ સોપાનમાં આપણે શુદ્ધ બુદ્ધિ અને અનુભવ દ્વારા ભગવાન અને સંતના અપાર સામર્થ્ય
અને અંતરની નિર્મળતાનો વિચાર કર્યો, જેથી સહેજે સહેજે આપણને તેઓની સચ્ચાઈની પ્રતીતિ થાય છે. હવે આ સચ્ચાઈની પ્રતીતિને આધારે આપણે વિશ્વાસના પગથિયા ઉપર ડગલું માંડવાનું છે. તો આ દ્વિતીય સોપાન એટલે કે વિશ્વાસ, તેમાં કેવી રીતે જોડાવું તેની વિશેષ સ્પષ્ટતા માટે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી આપણે માર્ગદર્શન મેળવીએ અને ત્યારબાદ વિશ્વાસ અંગેના નિધિધ્યાસનનું શ્રવણ કરીશું એક ઓડિયો દ્વારા. આ ઓડિયો સાંભળતી વખતે આપણે સૌ આંખો બંધ કરી એકાગ્ર ચિત્તે આ નિધિધ્યાસનના શબ્દોને પ્રત્યક્ષપણે જોવાના છે, એટલે કે વિઝ્યુલાઇઝ કરવાના છે અને તે મુજબ મહારાજ અને સ્વામીના પારલૌકિક સ્વરૂપને માણવાનું છે. પ્રાપ્તિના વિચારની અંદર સૌથી અગત્યનો કોઈ ભાગ હોય તો એ છે વિશ્વાસ. મહાન સ્વામી મહારાજ કહે છે કે જો પ્રાપ્તિને સમજવી હોય અને માણવી હોય તો એમાં બુદ્ધિ કામ નથી લાગતી, તર્ક વિતર્ક કામ નથી લાગતા, શાસ્ત્ર પણ કામ નથી લાગતા, તમારો અનુભવ પણ કામ નથી લાગતો. તો શું કામ લાગે છે? તો સ્વામી કહે કે વિશ્વાસ. કારણ કે આપણી બુદ્ધિ, આપણા તર્ક કે આપણા અનુભવો એ ક્યાં સુધી પહોંચે છે? જ્યાં સુધી એની મર્યાદા હોય ત્યાં સુધી. ભગવાન અને સંતના ચરિત્રોને જોતા જોતા એ કેવા સમર્થ છે એની આપણને ખબર પડે, અનુભવાય. એ કેવા નિર્મળ છે એ પણ આપણને અનુભવાય. પરંતુ એમના સ્વરૂપની વાત કે ખરેખર કોણ છે અને કેવા છે એ બુદ્ધિથી પરની વાત છે. એટલે જ્યાં જ્યાં વચનામૃતની અંદર નિશ્ચયની વાત આવે ત્યાં દરેક જગ્યાએ એક વાત આવે છે કે જ્યારે ભગવાન અને સત્પુરુષના વચનમાં વિશ્વાસ આવે ને ત્યારે જ નિશ્ચય થાય છે. તો આપણે આ વિશ્વાસનો જે વિભાગ એમાં શું કરવાનું છે? તો એમાં આપણે આપણી બુદ્ધિ, આપણા તર્ક વિતર્ક એનું સમર્પણ કરીને મહારાજ, સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરાના વચનો જેમ છે એમ આપણા હૃદયમાં ધારવાના છે. કયા વચનોને ધારવાના છે? તો જે એમના સ્વરૂપને વર્ણવતા હોય એવા વચનો. જેમ કે સ્વામિનારાયણ ભગવાને પોતે પણ વાત કરી, ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી, ગુણાતીત ગુરુ પરંપરાએ વાત કરી કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. સર્વથી પર જે સત્તા છે, જેનાથી પર કોઈ સત્તા છે જ નહીં, એવા સર્વથી પર, પરાત પર, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. આ પ્રતીતિ એમના વચનથી આવે છે. એ સ્વામિનારાયણ ભગવાન કેવા છે? તો અક્ષરથી પણ પર છે. જે અક્ષર બ્રહ્મનો મહિમા અપરંપાર છે. વચનામૃત પ્રથમ 63માં સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ એક બ્રહ્માંડ એ એટલું મોટું છે એનો પાર ના આવે. બ્રહ્માજી પોતે વિરાટ પુરુષના નાભી કમળમાં 100 વર્ષ સુધી ચાલ્યા તો પણ એનો અંત ના આવી શક્યો. એવા વિશાળ વિરાટ આ બ્રહ્માંડ, એવા અનંત અનંત બ્રહ્માંડો એ અક્ષરના એક રૂવાડામાં પણ ના આવે એવું અક્ષર બ્રહ્મ સાક્ષાત છે. એ અક્ષર બ્રહ્મ તત્વ એનું સામર્થ્ય કેવું? તો અનંત કોટી બ્રહ્માંડના કારણ એ છે, આધાર એ છે, પ્રેરક એ છે. આટલો બધો અક્ષરનો મહિમા છે. અને એ અક્ષરથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. એ અક્ષર બ્રહ્મની પરંપરા જ હયાત છે, મહાન સ્વામી મહારાજ રૂપે આજે છે. અને એ અક્ષરથી અનંત ગણા પર પુરુષોત્તમ નારાયણ છે. એ સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હરતા છે. સર્વ કરતા હરતા એટલે મહાન સ્વામી મહારાજ કહે છે એમની મરજી વિના પાંદડું પણ હલાવ્યું હલતું નથી. એક પાંદડું પણ હલાવ્યું ન હલે તો આ બ્રહ્માંડમાં એમની મરજી વગર શું થઈ શકે? બધું જ એમની મરજીથી થાય છે. જે કાંઈ થયું છે, જે કાંઈ થાય છે અને જે કાંઈ ભવિષ્યમાં થશે એ બધું જ આ સ્વામિનારાયણ ભગવાનની મરજીથી થાય છે.
અને એ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. આ પણ એમના વચનથી સમજાય. આ સ્વામિનારાયણ ભગવાનના વચનથી સમજાય, ગુણાતીતાનંદ સ્વામીના વચનથી સમજાય, યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજના વચનથી સમજાય કે જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા ને એવા જ સાક્ષાત સાંગો પાંગ મહાન સ્વામી મહારાજમાં આજે પ્રત્યક્ષ વિરાજમાન છે. વચનામૃત કહે છે એમની આંખમાં જોનારા ભગવાન, એના પગમાં ચાલનારા ભગવાન, સમ્યક પ્રકારે ભગવાનના ધારક સંત છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે એવા સંત એ તો ભગવાનની મૂર્તિ છે, હરતી ફરતી મૂર્તિ સાક્ષાત. અને જેવા અક્ષરધામમાં છે એવા જરાય ઓછા નહીં. તો એમનો પ્રતાપ કેવો, એમનું અપાર સુખ કેવું. આપણે આ વચનોને વિચારતા વિચારતા શું કરવાનું છે, એને વિઝ્યુલાઇઝ કરવાના છે. વિઝ્યુલાઇઝ કરવા એટલે જાણે આપણે આપણી નજર સમક્ષ એને જોતા હોઈએ. જ્યારે અક્ષરધામની વાત થતી હોય ત્યારે આપણે અક્ષરધામને જાણે સાક્ષાત જોતા હોઈએ. જ્યારે આપણે ભગવાનના સર્વ કર્તાપણાની વાત સમજતા હોઈએ ત્યારે એ ભગવાન સર્વ કરતા હતા છે સાક્ષાત જોતા હોઈએ અને પ્રત્યક્ષપણે મહાન સ્વામી મહારાજમાં વિરાજમાન છે એ જ્યારે સાક્ષાત જોતા હોઈએ ત્યારે એ વિશ્વાસ મૂક્યો કહેવાય. આપણે તો વિશ્વાસ કરીને આપણે આ વચનોને હૃદયમાં ધારવાના છે, એને જોવાનો પ્રયત્ન કરવાનો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અરે ભગવાન તો દિવ્ય છે, પણ એ ભગવાન જે સભામાં વિરાજમાન છે આખી સભા દિવ્ય છે, આખો સત્સંગ સમુદાય દિવ્ય છે. મહારાજ તો સમ ખાઈને વચનામૃતમાં વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે આ સભા એ અક્ષરધામની સભા છે, કોઈ ભક્ત સામાન્ય નથી. આ અક્ષરધામના મુક્તો છે, ખરેખર અક્ષરધામના મુક્તો છે. એ એમણે કહેલા વચનોથી આપણે હૃદયમાં ધારવાનું છે. તો પ્રત્યક્ષપણે જોતા હોઈએ એવી રીતે આ વચનોમાં વિશ્વાસ મૂકીને એને ધારવા એ વિશ્વાસના વિભાગની અંદર આવે છે. એનાથી એમના સ્વરૂપનું જ્ઞાન થાય છે, એમનાથી એમના સ્વરૂપને આપણે પ્રત્યક્ષપણે જોતા હોઈએ એમ અનુભવી શકીએ છીએ. તો આ વિશ્વાસનો મહિમા બહુ જ મોટો છે. આખું આધ્યાત્મિક વિશ્વ આપણા માટે આ વિશ્વાસના દ્વારથી ખુલી જાય છે. તો પહેલાં વિચાર અને પછી આ વિશ્વાસ, આટલું જો થાય તો આપણે પ્રાપ્તિને પૂર્ણ સમજી ગયા કહેવાય. હવે કોઈના મનમાં એવો વિચાર આવે કે એમના વચનોથી જ આપણને એમનું સ્વરૂપ સમજાય છે, તો પહેલો જે ભાગ છે એટલે કે વિચારનો ભાગ, એને છોડીને સીધા વિશ્વાસ પર આવીએ અને એમના વચનો પ્રમાણે આપણે એમના સ્વરૂપને સમજતા જઈએ તો ચાલે? તો હા ચાલે. એવો નિયમ નથી કે વિચાર કરીને પછી જ વિશ્વાસ પર દર વખતે આવો, ડાયરેક્ટ વિશ્વાસ પર આવી શકીએ. પણ એટલું છે કે આ વિશ્વાસની પુષ્ટિ થયા કરે એવા વિચારો જે આપણને મળે એને આપણે જો ભેગા કરતા જઈએ, એને આપણે હૃદયમાં ધારતા જઈએ તો વિશ્વાસ મજબૂત થતો જાય છે. અત્યારે પણ આપણને વિશ્વાસ છે, પણ જેમ જેમ એ વિશ્વાસ દ્રઢ થાય તેમ તેમ આપણી પ્રતીતિ વધતી જાય છે. એટલે 10% વિશ્વાસ હોય તો 20% કરવાનો છે, 20% હોય તો 40% કરવાનો છે, 40% હોય તો 80% કરવાનો છે. એમ 100% વિશ્વાસ સુધી આપણે પહોંચી જઈએ તો શ્રીજી મહારાજે સારંગપુરના 9મા વચનામૃતમાં કીધું અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ હોય એટલે કે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરીએ તો દેહ જતાં ભ્રમરૂપ થઈ જવાય. એટલું બધું આ વિશ્વાસની અંદર દૈવત રહેલું છે. તો આવો વિશ્વાસ હૃદયમાં ધારીને સ્વામિનારાયણ ભગવાન, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરા અને પ્રગટ ગુરુ હરિ મહાન સ્વામી મહારાજનું સ્વરૂપ આપણે સમજી શકીએ એ એમના ચરણોમાં પ્રાર્થના. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આપ સત્યનું મૂર્તિમાન સ્વરૂપ છો. તેથી જ આપના પ્રત્યેક વચન એ પરમ સત્ય છે. જે પુરુષના અંતરમાં કોઈ માન ન હોય, દંભ કે કપટ ન હોય,
સ્વાર્થ ન હોય, આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ ન હોય, વિષયમાં સહેજ પણ આસક્તિ ન હોય, એ પુરુષ ક્યાંથી ખોટું બોલી શકે? એ પુરુષના વચનોમાં ક્યાંથી અસત્ય હોય? એટલે સ્વામી, આપે જ કૃપા કરીને અમને સાચી વાત સમજાવી. આપે અમને સમજાવ્યું કે અમને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે, કેવા ભગવાન મળ્યા છે. અનંત કોટી બ્રહ્માંડોના રાજા તો એક અક્ષર મુક્ત છે. એવા અનંત કોટી અક્ષર મુક્તો જેઓની દાસ ભાવે ઉપાસના કરે છે, એવા શ્રીજી મહારાજ એ અમારા ઈષ્ટદેવ છે, સર્વોપરી ભગવાન છે. એમનાથી પર કોઈ નથી, સર્વ કરતા છે. એમની ઈચ્છા વગર એક સૂકું પાંદડું પણ ફરતું નથી. એમના ગમતા બહાર અનંત કોટી બ્રહ્માંડોમાં અણુ માત્ર પણ ચાલતું નથી. અક્ષરધામના અધિપતિ છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વ અવતારના અવતારી છે. જેને લોકો પરબ્રહ્મ કહે છે, પરમાત્મા કહે છે, પરમેશ્વર કહે છે, પુરુષોત્તમ કહે છે, તે આ શ્રીજી મહારાજ છે. અને એ જ શ્રીજી મહારાજ આજે સંત દ્વારા અખંડ પ્રગટ છે. સ્વામી, આપે અતિ કૃપા કરીને પોતાનું સ્વરૂપ અમને સમજાવ્યું. ભલે આપ બહારથી અમારા જેવા જ લાગો છો, પરંતુ આપ સાક્ષાત અક્ષર બ્રહ્મ છો. આપ પરબ્રહ્મને અખંડ ધારી રહ્યા છો. એટલે જ આપ શ્રીજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છો. અનંત કોટી બ્રહ્માંડનું રાજ જે ભગવાનથી ચાલે છે, એ જ ભગવાન અમને સત્પુરુષ રૂપે પ્રત્યક્ષ મળ્યા છે. જેટલા કંઈ આશ્ચર્યો થઈ ગયા, જેટલા કંઈ થાય છે અને જેટલા કંઈ થશે, એ બધા જ આશ્ચર્યોના કરતા અમને આપના દ્વારા મળી ગયા. આપના નેત્રમાં જોનારા ભગવાન છે, કાનમાં સાંભળનારા ભગવાન છે, મુખમાં બોલનારા ભગવાન છે, પગમાં ચાલનારા ભગવાન છે. આપના એક એક અંગમાં, એક એક રૂવાડામાં ભગવાન જ છે. એટલે સ્વામી, અમે જ્યારે આપના દર્શન કરીએ છીએ, ત્યારે અમે સાક્ષાત ભગવાનના દર્શન કરીએ છીએ. અમે જ્યારે આપની વાણીને સાંભળીએ છીએ, ત્યારે અમે ભગવાનની વાણીને સાંભળીએ છીએ. અમે જ્યારે આપને યાદ કરીએ છીએ, ત્યારે અમે ભગવાનને જ યાદ કરીએ છીએ. કારણ કે અક્ષરધામમાં જે શ્રીજી મહારાજ વિરાજમાન છે, એ જ મહારાજ અમને આપના દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે. એક રોમનો પણ ફેર નથી. ખરેખર સ્વામી, અમને કેટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે. આપણે જોયું કે વિશ્વાસની દ્રઢતા માટે આપણે આપણા તર્ક વિતર્કોને બાજુમાં મૂકીને ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખવાનો છે અને તેઓના પારલૌકિક સ્વરૂપને આપણે વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરવાનો છે. વિશ્વાસ પછી પ્રાપ્તિના વિચારનું અંતિમ અને ફળશ્રુતિરૂપ સોપાન છે કૃતાર્થપણું, એટલે કે પ્રાપ્તિના આનંદને અનુભવવાની વાત. આ કૃતાર્થપણાના વિચારમાં આપણે કેવી રીતે પ્રાપ્તિને માણી શકીએ, કયા કયા દૃષ્ટિકોણથી આપણે કૃતાર્થપણાનો અનુભવ કરી શકીએ, પ્રાપ્તિનો આનંદ કેવી રીતે લૂંટી શકીએ, તે બાબતને વધુ સ્પષ્ટ કરીએ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા. ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસથી એમનું સ્વરૂપ સમજાય છે. જ્યારે એ સ્વરૂપ આપણને સમજાયું, ત્યાર પછી આવે છે પ્રાપ્તિને માણવાની વાત, એટલે કે કૃતાર્થપણાની વાત. આ પ્રાપ્તિના વિચારનું છેલ્લું શિખર છે. એ કૃતાર્થપણા સુધી પહોંચ્યા એટલે પ્રાપ્તિના વિચારનું ફળ આપણને મળ્યું કહેવાય. તો આપણે દર વખતે જ્યારે જ્યારે વિચાર કરીએ, ત્યારે ધ્યાન એ રાખવાનું છે કૃતાર્થપણા સુધી પહોંચવાનું છે. કારણ કે એ કૃતાર્થપણામાં જે પ્રાપ્તિનો વિચાર છે એ આપણને અનુભવાય છે, એટલે કે એનું સુખ અનુભવાય છે. આ કૃતાર્થપણામાં શું આવે છે? તો આગળ વિશ્વાસથી જે એમના સ્વરૂપનો મહિમા સમજાયો,
એ મને મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોએ ગાયું કે ભગવાન મને મળ્યા છે. મને મળ્યા સહજાનંદ સ્વામી. એમને પ્રત્યક્ષ મળ્યા. શાસ્ત્રીજી મહારાજના ભક્તોએ ગાયું કે મને સાક્ષાત પ્રગટ ભગવાન મળી ગયા છે. આજે આખા સત્સંગ સમુદાયમાં પ્રતીતિ શું છે? કૃતાર્થપણાનો વિચાર શું છે? કે જે ભગવાન અક્ષરધામમાં છે એ મોટા છે, વાત સાચી, સર્વ કરતા હરતા છે, વાત સાચી, પણ મારા માટે આનંદની વાત એ છે કે મને મળ્યા છે ને મારા થયા છે. એવી રીતે આ પ્રાપ્તિને પોતાની બનાવવાની છે. તો એમાં શું આવે કૃતાર્થપણામાં? તો પરમહંસોનો જ્યારે વિચાર કરીએ તો એમણે આપણને એમના કીર્તનોની અંદર સમજાવ્યું છે. જે વિચારો એમણે કર્યા છે પ્રગટની પ્રાપ્તિના ભજનો, એમાં આપણને દેખાય છે કે કઈ રીતે વિચાર કરે છે. દાખલા તરીકે પરમહંસો એક વિચાર કેવો કરે છે કે ક્યાં તમે અને નાથ ક્યાં અમે, કાંઈ કહ્યામાં ના આવે વાતરે, વારી જાઓ વારણીએ. અરે ક્યાં ભગવાન અને ક્યાં આપણે, ક્યાં હાથી અને ક્યાં કીડી, ક્યાં માયાથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ. અરે અનંત બ્રહ્માંડોના રાજા તો અક્ષરધામના મુક્ત છે. એવા મુક્તના પણ રાજાધિરાજ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આ લોકમાં હું સાવ સામાન્ય જીવ જે સાવ માયામાં લપેટાઈને અનંત જન્મોથી ભટકતો હતો, એવો આ જીવ અને એને આ યોગ થઈ ગયો, એવો વિચાર કરીએ છીએ ત્યારે પ્રાપ્તિનો આનંદ અનુભવાય છે. આપણે જ્યારે એવો વિચાર કરીએ છીએ, પરમહંસો એ વિચાર કરે છે કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. મહારે મુનિના ધ્યાનમાં નાવે એરે શામળિયોજી, મુજને બોલાવે. કોઈ સાધન આપણે કર્યા નથી અને વગર સાધને આપણને મળી ગયા. જેમાં લોકની અંદર બહુ ઓછી કિંમતમાં મોટી વસ્તુ મળી જાય, લોકો આનંદ અનુભવે છે. અરે આપણને કોઈ સાધન વગર મફતમાં આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ, એનો જ્યારે વિચાર કરે ત્યારે આનંદનો અનુભવ થાય છે. ત્રીજી વસ્તુ એ છે, ઘણી વખત પરમહંસો એવું કહે છે, આવ્યું અણચિંતવ્યું સુખ. જાણે કલ્પના જ ન કરી, અરે ભગવાન મને આ લોકમાં મળી જશે એવું તો વિચારે નહોતો કર્યો, આ જન્મમાં મળી જશે. અને જે ધાર્યું નહોતું અને એકદમ આપણને ખબર પડી કે અરે મને ભગવાન મળી ગયા છે, અણચિંતવ્યું સુખ, તો એનો આનંદ ભોગવે છે. આ ભગવાન અને સંત એમને મળ્યા, આપણને એમણે અપનાવ્યા, પોતાના કર્યા. એમના દર્શન, ક્યારેક એમનો સ્પર્શ, એમની વાણી, દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા. આ લોકમાં પ્રત્યક્ષ એમની સાથે ઇન્ટરેક્શન થયું આપણું. એ જ્યારે એમના સુખનો વિચાર કરીએ ત્યારે એમાંથી આનંદ અનુભવાય છે. પછી પરમહંસો ઘણી વખત એવો વિચાર કરે છે કે મારી માયા પર જીત થઈ ગઈ છે. નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે. આજ આપણી માયા પર જીત થઈ ગઈ, જ્વલંત વિજય થઈ ગયો. હવે મારો મોક્ષ પાકો થઈ ગયો, મારો છેલ્લો જન્મ થઈ ગયો, મારો જન્મ સુધરી ગયો, મારું અસ્તિત્વ સાર્થક થઈ ગયું, એવો વિચાર કરે છે. ત્યારે એને પરમ આનંદનો અનુભવ થાય છે. અત્યાર સુધી ક્યારેય નહોતું થયું એવું પહેલી વાર થયું એવો વિચાર કરે છે. ત્યારે એના જીવનમાં આનંદનો અનુભવ થાય છે. એટલે કેટલી મોટી ઘટના આપણા જીવનમાં બની ગઈ એવો વિચાર આ પરમહંસોએ કર્યો છે, ભક્તોએ કર્યો છે અને આપણને શીખવ્યું છે કે કૃતાર્થપણાની અંદર જે ક્યારેય મળે એવા નહોતા એ મને મળ્યા એવો વિચાર ભગવાનના ભક્તો કરે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કિયાં કીડી કરી મેળા ભેળો થાવા ભારે વેદ છે રે, કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે. ક્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી મહારાજ અને ક્યાં માયામાં ખદબદતા જીવો. માઇક અને અમાયિકનો આ મેળાપ કોઈ રીતે શક્ય નહોતો. આપણા એવા કોઈ સાધન નથી, કોઈ પાત્રતા નથી, છતાં કેવળ કૃપા કરીને અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ આપણને સાક્ષાત અહીં મળી ગયા. આ વિચારોથી આપણે કેવી રીતે પ્રાપ્તિને માણી શકીએ તે વાતને આપણે સમજ્યા. પરંતુ જેમ પ્રાપ્તિ વાસ્તવિક છે
તેમ આપણા જીવનના પ્રશ્નો પણ વાસ્તવિક છે, જેને કારણે ઘણીવાર આપણે આ પ્રાપ્તિનો આનંદ માણી શકતા નથી. તો આવી પરિસ્થિતિમાં પ્રશ્નોની વણઝાર વચ્ચે પણ પ્રાપ્તિનો આનંદ કેવી રીતે માણી શકીએ? કેવો અભિગમ રાખવાથી જીવનના ઝંઝાવાતો વચ્ચે પણ કૃતાર્થપણાનો અનુભવ કરી શકીએ? આવો આ અંગેનું માર્ગદર્શન પ્રાપ્ત કરીએ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પાસેથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને એક વાત કાયમ પ્રાપ્તિના વિચાર સાથે કૃતાર્થપણાના વિચારમાં દૃઢાવે છે કે જો પ્રાપ્તિની સામે આપણા પ્રશ્નો મૂકીએ તો એ હિમાલય સામે ઢેફા જેવા છે. પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી, તો બધા પ્રોબ્લેમ હોય, જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બીજાને કૌટુંબિક, સામાજિક, આ બધા પ્રોબ્લેમ હોય ને એ ટેફું, હિમાલય આગળ ટેફું, એટલે એ પ્રાપ્તિ થઈ છે આપણને. આ વાતને આપણે સમજવા પ્રયત્ન કરીશું તો પ્રાપ્તિનો વિચાર એ સૌ પ્રથમ તો આપણો આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. આપણા પ્રશ્નોનો આધાર કહેતા કે આપણા પ્રશ્નોની અંદરથી સુખ અને દુઃખનો આધાર એ આપણો દ્રષ્ટિકોણ છે. બે પાડોશીઓ રસ્તા આગળ ઊભા હતા અને એમની બાજુમાં જ ચણાયેલું મોટું મકાન, એમાં હોનારત થઈ અને મકાન પડવા લાગ્યું. બંને ભાગ્યા, એક બચી ગયો, એકની ઉપર એવો પથ્થરો કે વજનદાર સ્લેબ કે એવું પડ્યું જેનાથી એને ફ્રેક્ચર થયું. તો ફ્રેક્ચરમાં 2 મહિનાનો ખાટલો એ નિશ્ચિત થઈ ગયો. એની પત્ની એના દુઃખથી, કારણ કે 2 મહિના મધ્યમ કુટુંબ એટલે ક્યાંથી કમાણી થાય વગેરે પ્રશ્ન થાય, એટલે એના દુઃખથી દુઃખી થઈ ગઈ અને પોતાના પતિની ટીકા કરવા લાગી. બીજો હતો, એ બીજો બચી ગયો હતો એટલે એની પત્ની બહુ આનંદિત હતી અને બીજા આગળ પ્રશંસા કરતી હતી પોતાના પતિની. મહારાજની દયાથી, ભગવાનની દયાથી એવું થયું, 2 દિવસ પછી જાહેરાત થઈ કે આ મકાનના હોનારતમાં જે ઈજા પામેલા છે એ બધાને 2 લાખ રૂપિયા એને કંઈ પણ ઈજા થઈ હોય એના વળતર રૂપે, રાહત રૂપે આપવામાં આવશે. તરત આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે જેના પતિને વાગ્યું હતું એ પત્ની સુખી થઈ, આનંદ કરવા લાગી, અને જેના પતિને વાગ્યું નહોતું એ પત્ની એ દુઃખી થઈ ગઈ. પ્રશ્ન એક જ છે, પણ જે સુખ હતું એ દુઃખ થઈ ગયું, જે દુઃખ હતું એ સુખ થઈ ગયું. તો આપણો દ્રષ્ટિકોણ એ કેવો છે એના આધારે આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. મહંત સ્વામી મહારાજ આપણને સમજાવે છે કે પ્રાપ્તિનો વિચાર કરીએ તો પ્રાપ્તિના વિચાર સામે જો આપણો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય તો આપણને પ્રશ્નો એ ઢેફા જેવા લાગશે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી કૃતાર્થપણાની વાતમાં આપણને અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રમાં વાત કરી હતી કે મોટા સુખ આગળ આપણા નાના દુઃખ એ દેખાતા નથી જ્યારે મોટું સુખ મળે ત્યારે. તો પ્રાપ્તિના વિચાર સામે એવું છે, પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભાદરાના ડોસાભાઈની ઘણી વખત વાત કરે છે કે ભાદરાના ડોસાભાઈ એ તો એમને તો પોતે રોટલો અને એનું એક બટકું લે, શાક નહીં, દાળ નહીં, અથાણું નહીં, ચટણી નહીં, કશું જ નહીં, અને વચ્ચે પાણીના ઘૂંટડા પીએ અને એ રીતે રોટલો જમતા હતા લુખો. ત્યારે કોકે કહ્યું કે ડોસાભાઈ લુખું ખાવ છો? તો ડોસાભાઈ જે આનંદથી ને કેફથી બોલ્યા કે લુખું ખાય તે હરામ ખાય, હું તો મહારાજને યાદ કરીને ખાઉં છું. પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમજાવે છે
કે પૂરણપોળી ખાનારાને જેટલો આનંદ હોય એનાથી વધારે ડોસાભાઈનો આનંદ હતો. વાસ્તવિકતા દુઃખ છે, કારણ કે રોટલો લુખો જ ખાવાનો છે, શાક કે દાળની વ્યવસ્થા નથી, એટલી આર્થિક પરિસ્થિતિ નબળી છે. આ વાસ્તવિકતા છે. પણ ડોસાભાઈનો દ્રષ્ટિકોણ, કોણ મને મળ્યા છે સર્વોપરી શ્રીજી મહારાજ, એ ઉપર જતો રહ્યો તો દેહ અને આ દેહ સંબંધી જે કાંઈ સુખ કે દુઃખ એમના નજરમાં ના આવ્યા. અખંડ પૂર્ણકામપણાનો એ આનંદ એ લેવા માંડ્યા. તો પૂર્ણકામપણાનો આ અનુભવ એ પ્રાપ્તિથી થાય છે, વસ્તુથી નથી થતો. જો આપણો દ્રષ્ટિકોણ બરાબર પ્રાપ્તિ સામે હોય કે કોણ મને મળી ગયા, તો આનંદ અખંડ રહે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી આપણને એ વખતે મોટી ભગવાનદાસની વાત કરી હતી. શાસ્ત્રીજી મહારાજના એ હરિભગત, એને ઘણું દેવું થઈ ગયેલું અને બહુ દુઃખ હતું, પણ અખંડ આનંદમાં રહી શકતા હતા, કારણ કે એમનો દ્રષ્ટિકોણ એ પ્રાપ્તિ સામે જતો રહ્યો હતો કે મારો મનુષ્ય જન્મ એ સફળ થઈ ગયો. હવે બીજું કાંઈ આપણને મળ્યું કે ના મળ્યું એની અંદર હવે શું જોવાનું, એના માટે શું આપણે પ્રશ્ન કરવાના, આખો એમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. જેમ આપણે જોઈએ છીએ કે આપણને 2 કરોડ રૂપિયાની કમાણી થઈ હોય અને એ કમાણી કરવામાં આપણા રસ્તાની અંદર આપણે રિક્ષામાં જવું પડ્યું હોય, રસ્તા ઉબડ-ખાબડ હોય, જમવાની વ્યવસ્થા ના થઈ હોય, આરામ માટે એવો કોઈ ઉતારો ના મળ્યો હોય, એ કોઈ દુઃખ જણાતું નથી, કારણ કે મોટી પ્રાપ્તિ થઈ ગઈ. તો મોટી પ્રાપ્તિ તરફ જ્યારે લક્ષ્ય જાય છે ત્યારે આ બધા નાના દુઃખ એ ઢેફા જેવા થાય છે, વિસરાઈ જાય છે. એક આ છે. બીજું આપણે જોઈએ છીએ કે આપણને આ જે કંઈ દુઃખ અત્યારે આવે છે એ દુઃખ એ થોડા સમય પૂરતું જ છે. જેમ આપણે ટ્રેનમાં, બસમાં કે પ્લેનમાં મુસાફરી કરતા હોઈએ અને ત્યારે કોક પરસેવાથી ગંધાતો માણસ આપણા બાજુમાં બેસી જાય તો આપણને અસહ્ય થઈ જાય છે, પણ આપણે મન મારીને ચલાવી લઈએ છીએ કે હવે હમણાં કલાકમાં 2 કલાકમાં આપણે પહોંચી જ જવાના છીએ આપણા સ્થાન ઉપર, પછી ક્યાં રહેવાનું છે. એમ આ જે કંઈ દુઃખ આપણને અત્યારે આવે છે એ દુઃખ એ થોડા સમય પૂરતું જ છે. કારણ કે આપણે જોયું પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમણે અહીંયા ઘણી વખત વાત કરી હતી, પણ સારંગપુરમાં છેલ્લે રહ્યા સ્વામી, અને એ વખતે પણ સ્વામીએ કેટલી વખત વાત કરી છે કે આપણને બધાને અક્ષરધામમાં લઈ જવાના છે. સારંગપુરની અંદર મહારાજે જે કોલ આપ્યો હતો એ કોલ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ઘણી વખત અહીંયા જ આપ્યો છે કે આપણને બધાને અક્ષરધામના અધિકારી બનાવશે. તો અક્ષરધામ કેવું છે કે સુખ સુખ ત્યાં સુખના દરિયા, એ ત્યાં સુખ સુખ અને સુખ જ લેવાનું છે. આના પર જો આપણો દ્રષ્ટિકોણ જતો રહે તો બધા દુઃખ આપણા ઢેફા જેવા થઈ જાય, સામાન્ય થઈ જાય. જેમ જેની અમેરિકાની ફાઇલ ખુલી હોય, ગ્રીન કાર્ડ નિશ્ચિત થઈ ગયું હોય, તો પછી એને અત્યારે ભલે ને ગામડે રહેતો હોય અને ગામડે જ રહેવાનું એને તકલીફ પણ પડતી હોય, પણ એ કોઈ દુઃખ એને દેખાતા નથી. એનો દ્રષ્ટિકોણ આગળ પહોંચી ગયો છે કે આ દુઃખ બહુ સમય ક્યાં રહેવાનું છે, પછી તો હું અખંડ સુખ્યો થઈ જવાનો છું. તો એ વિચાર આપણને પ્રશ્નોને ઢેફા જેવા કરી નાખે. ત્રીજી વાત એ છે કે દુઃખ આપીને ભગવાન અને સંત એ આપણી કસર ટાળે છે. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં. ભગવાન અને સંત આપણને જે પરિસ્થિતિમાં રાખે છે એના દ્વારા કેમ આપણું સારું કરવું એ જ એમને ઈચ્છા હોય છે. જેમ ઓપરેશન છે એ દુઃખ છે, પણ આપણે સામેથી કરાવીએ છીએ, એના પૈસા ચૂકવીએ છીએ અને એમાં આનંદ હોય છે કે ભલે હમણાં થોડું દુઃખ થવાનું,
પણ મારું જે રોગ છે એ જતો રહેશે એટલે હું કાયમિક સુખી થઈ જઈશ. તો એવું જ આ છે આ લોકનું દુઃખ. એ મોટા પુરુષ એટલા માટે આપે છે. એટલા માટે નિષ્કુળાન સ્વામીએ ધીરજ આખ્યાનમાં કહ્યું, જેહ દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, જેહ સુખે દુઃખ ઉપજે. જે સુખથી દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. તો મહારાજને સ્વામી આપણને જે સુખથી દુઃખ ઉપજે નથી આપતા, પણ દુઃખ આપે છે એનું કારણ આપણા પ્રશ્નો છે, એનું કારણ આપણી કસર ટાળવી છે. આપણે અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રમાં સમજણની વાતનું જ્યારે જોયું ત્યારે ઘણા હરિભક્તો જેમને શારીરિક પ્રશ્નો એ દરેકે આ જ વાત આપણને કરી હતી કે અમારી કસર ટળી જશે, અને કેટલા જન્મ લીધા પણ મોક્ષ નથી થયો. એ આ વખતે આવા ભગવાનને આવા સંત એ મળ્યા એટલે હવે અમારો મોક્ષ થઈ જવાનો છે. તો આપણને આ દુઃખ કસર ટાળવા આપે છે. એ વિચાર હોય તો આપણા પ્રશ્નો એ સામાન્ય થઈ જાય, ગૌણ થઈ જાય, ઢેફા જેવા થઈ જાય. એટલે કૃતાર્થપણામાં આપણે વિચારવાનું એ છે કે આપણા પ્રશ્નો એ પ્રાપ્તિની સામે મૂકવાના. જે આ પ્રાપ્તિ થઈ છે એની સામે આપણા પ્રશ્નો મૂકવાના, તો આપણા પ્રશ્નો એ 100% ગૌણ થઈ જશે. જો પ્રશ્નોનો જ વિચાર કર્યા કરશું તો એનો અંત નહીં આવે. પણ આપણા પ્રશ્નો પ્રાપ્તિની સામે મૂકશું તો તરત આપણને ખ્યાલ આવશે. જેમ કે આર્થિક પ્રશ્ન છે, સારો પગાર નથી કે કમાણી સારી નથી, ભલે મને આ પ્રશ્ન છે જ, એ હકીકત છે, એ વાસ્તવિકતા છે, પણ એના કરતાં વધારે વાસ્તવિક એ છે કે આવા ભગવાનને આવા સંત મને મળ્યા છે. એનો જો વિચાર કરીએ તો ઓલા પ્રશ્નો એ ગૌણ થઈ જાય. કેટલાકને આવી રીતે કૌટુંબિક પ્રશ્નો છે કે મારી પત્ની સાથે રોજ ઝઘડા થાય છે અને આવા મને વ્યક્તિ મળી ગયા એનાથી ઉદાસ થઈ જવાય છે. પણ જો આ પ્રાપ્તિનો વિચાર એની સામે મૂકીએ, આપણને વધારે સારા સ્વભાવવાળા મળ્યા હો તો મારે એનું સાથે બંધન થઈ જાય, અને પ્રાપ્તિ સામે મારી દ્રષ્ટિકોણ જ મારો ન જાત, મારી વૃત્તિ જે બાજુ ન જાત, તો મહારાજે જે કર્યું છે સારું કર્યું છે, જેનાથી મારો ભજન ભક્તિ એ તરફ મારી વૃત્તિ એ વધારે જાય છે. આવું જ શારીરિક પ્રશ્નોમાં પણ છે કે શારીરિક પ્રશ્ન એની અંદર પણ આપણને શરીરના જે પ્રશ્ન છે એ આપણી કસર ટાળવા માટે મહારાજને સ્વામી આપે છે, અથવા તો વધારે ભજન થાય, વધારે પ્રાર્થના થાય એના માટે આપે છે. તો આ રીતે આપણા પ્રશ્નોને જો પ્રાપ્તિની સામે મૂકશું તો આપણા પ્રશ્નો ઢેફા જેવા થઈ જશે અને અખંડ આપણે આનંદમાં રહી શકીશું. તો મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આ પ્રાપ્તિના કેફથી અખંડ શાંતિ, અખંડ સુખનો અનુભવ આપણે કરી શકીએ એ પ્રાર્થના કરીએ. અને આજના પ્રસંગે આપણે હવે કૃતાર્થપણાનું નિધિધ્યાસન કરીશું અને એ વાતને આપણા અંતરમાં ધારવા પ્રયત્ન કરીશું. ઓહો સ્વામી, આ કેવી પ્રાપ્તિ અમને થઈ છે. અનંત કલ્પ વીતી ગયા, અમારા અનંત જન્મો થઈ ગયા, છતાં પણ જે ભગવાન અને સંત અમને ક્યારેય મળ્યા નથી, એ ભગવાન અને સંત અમને આ જન્મે મળી ગયા. અનંત કઠિન સાધનો કર્યા પછી પણ જે ભગવાન અને સંતની ઝાંખી પણ ન થાય, એ ભગવાન અને સંત અમને આજે ઘેર બેઠા સહેજે મળી ગયા. સ્વામી, હાથી અને કીડીનો મેળાપ ક્યાંથી થઈ શકે, પણ આજે થઈ ગયો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી ભગવાન, જે સર્વ કરતા છે, સર્વ કારણના કારણ છે, સર્વ સુખનું ધામ છે, જેઓના સંકલ્પથી સકળ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, જેઓને બ્રહ્માંડોની પણ ગણતરી નથી, એ ભગવાન અમને પ્રત્યક્ષ મળી ગયા. આ કેટલી મોટી વાત કહેવાય. અમારી કોઈ લાયકાત કે પાત્રતા નહીં, અમારો એવો કોઈ પ્રયત્ન નહીં, અમે એવી કલ્પના પણ નહોતી કરી. છતાં પણ સ્વામી, આપે કરુણા કરીને અમને આપનો યોગ આપ્યો, અમને સ્વીકાર્યા, અમને પોતાના માન્યા, અમને સુખ આપ્યું, અમને રમાડી જમાડીને
અમારા સંકલ્પો પૂરા કર્યા, અમારા જેવા થઈને અમારી વચ્ચે જ રહ્યા. સ્વામી, આ બ્રહ્માંડમાં સૌથી મોટી પ્રાપ્તિ અમને થઈ ગઈ. હવે અમારે બીજું શું જોઈએ? આપને જોયા એટલે હવે બીજું કાંઈ જોવાનું રહ્યું નહીં. આપને સાંભળ્યા એટલે હવે બીજું કાંઈ સાંભળવાનું રહ્યું નહીં. સ્વામી, પહેલી જ વખત આ જન્મે અમને આપની પ્રાપ્તિ થઈ, સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ. એટલે બસ હવે આપને જ રાજી કરવા છે, બીજું કાંઈ કરવું નથી. મનનું મૂકીને આપની જ આજ્ઞા પાડવી છે, આપની જ અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવવું છે, આપની જ સેવા ભક્તિ કરવી છે. ગમે તેવા પ્રશ્નો હોય પણ આપની પ્રાપ્તિનો જ આનંદ લેવો છે. કારણ કે આ પ્રાપ્તિની સામે મારા પ્રશ્નોની શું ગણતરી? હિમાલય સામે એક સામાન્ય ઢેફું? તો સ્વામી, એવું બળ આપજો, એવી કૃપા કરજો કે પ્રાપ્તિને અનુરૂપ અમારું વર્તન બને, આપને શોભે એવું અમારું સમગ્ર જીવન બને અને કાયમ માટે અમે આ પ્રાપ્તિનો આનંદ માણી શકીએ. પ્રાપ્તિ હિમાલય જેવી છે અને આપણા પ્રશ્નો ટેફા જેવા છે. ગુરુહરિના આ વચન અનુસાર લૌકિક અને આધ્યાત્મિક દ્રષ્ટાંતોથી આપણે આપણા પ્રશ્નોની તુચ્છતા અને પ્રાપ્તિની મહાનતાને સમજ્યા. પ્રાપ્તિના આ પત્રમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને એક અલૌકિક વરદાન આપ્યું છે. સ્વામીશ્રીએ જણાવ્યું છે કે નિયમિતપણે ખટકો રાખીને રોજ 15 મિનિટ આ પ્રાપ્તિનો વિચાર કરીશું તો અંતરે શાંતિ રહેશે, અક્ષરધામ એટલે કે ચૈતન્ય થઈ જવાશે અને સત્પુરુષના ભાવને પામી જવાશે. અનંત જન્મોની અપાર સાધના પછી પણ જે ફળ ન મળે તે ગુરુહરિએ આટલી સરળ સાધનાથી આપણા સૌ માટે ખુલ્લું મૂક્યું છે. આ ફળશ્રુતિનો મહિમા સમજાય તો આપણે તે દિશામાં નક્કર પ્રયત્નો વહેલી તકે શરૂ કરી શકીએ. આવો સભાના અંતિમ ચરણમાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી જાણીએ કે પ્રાપ્તિના વિચારનું આપણા આધ્યાત્મિક જીવનમાં અને આપણી વ્યક્તિગત સાધનામાં શું સ્થાન છે, તેમજ પ્રાપ્તિના વિચારને વધુ અસરકારક બનાવવા શું શું કરી શકાય. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી. પ્રાપ્તિનો આ વિચાર એ ખાલી એક વિચાર નથી. પ્રાપ્તિનો આ વિચાર એટલે આપણા સમગ્ર જીવનનું તત્વજ્ઞાન છે, આપણા સમગ્ર જીવનનો દૃષ્ટિકોણ છે, આપણા સમગ્ર જીવનની શૈલી છે. પ્રાપ્તિનો વિચાર એ એક એવું દ્વાર છે કે જેના દ્વારા આપણે બ્રાહ્મણી સ્થિતિ સુધી પહોંચવાનું છે. એટલે આ પ્રાપ્તિના વિચારને આપણે આગળ લઈ જવાનું છે. આપણે જ્યારે વચનામૃત અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો, સત્પુરુષના વચનોનો વિચાર કરીએ ત્યારે આપણને એટલો ખ્યાલ આવે છે કે જે કાંઈ થાય છે બધું જ પ્રાપ્તિમાંથી પ્રગટ થાય છે, એટલે કે સ્વરૂપ નિષ્ઠામાંથી પ્રગટ થાય છે. આપણે ઘણી વખતે સાંભળ્યું છે કે આપણી આંતરિક સાધનામાં ભગવાનના કર્તાપણાનો વિચાર, રાજીપાનો વિચાર, આત્મવિચાર, સાંખ્ય વિચાર અને ભગવાનના ભક્તના મહિમાનો વિચાર, આ બધા વિચારો આવે છે. પણ એ બધા જ વિચારો પ્રાપ્તિના વિચારને સાથે અત્યંત જોડાયેલા છે. એટલે કે ખરા અર્થમાં જો આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ ને તો બધા જ વિચારો એની અંદર સમાઈ જાય છે. પ્રાપ્તિનો વિચાર કરવો એટલે ભગવાન મળ્યા છે, અને જે ભગવાન મળ્યા છે સર્વ કરતા હરતા છે. એટલે કરતાપણાનો વિચાર ને પ્રાપ્તિનો વિચાર જુદો રહેતો નથી. આપણે જ્યારે ભગવાન અને સંતના સ્વરૂપના વચનો ધારીએ છીએ ત્યારે એમાં એ પણ આવે છે કે આપણે કોણ છીએ. તો હું દેહ નથી, આત્મા છું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન અને સંતના મહિમાનો વિચાર કરવો, પણ પોતાને પતિત અને અધમ ના માનવું, કારણ કે એ માને તો જીવમાં બળ રહે નહીં. દેહનો અને આત્માનો વ્યવહાર નોખો સમજવો, એમ સમજીને હું ચૈતન્ય છું, અક્ષર છું, અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મી, એવી રીતે પોતાને આત્મા રૂપ માનીને પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. વચનામૃતમાં તો એવું કીધું છે,
ભગવાનનો પ્રતાપ વિચારીએ અને પછી આત્મવિચાર કરીએ તો આત્મવિચાર ફળે છે. એ વિના પ્રાપ્તિના વિચાર વિના આત્માનો વિચાર સિદ્ધ નથી થતો. એટલે આપણે પ્રાપ્તિનો વિચાર કરીને હવે ભગવાન અને સંત આપણને શું કહે છે કે આપણને અક્ષરરૂપ માનવાની વાત કરે છે, તો એ પણ એની સાથે જોડાય છે. જ્યારે આપણે પોતાને અક્ષરરૂપ માનીએ, દેહથી જુદા માનીએ, ત્યારે આખું જગત એ નાશવંત છે એ પણ એની સાથે જોડાય છે. એટલે દુનિયામાં ક્યાંય માલ નથી અને આ ભગવાનને સંતમાં જ માલ છે. એ વિચાર પ્રાપ્તિના વિચારને આગળ લઈ જાય છે. પછી જ્યારે આપણને આટલી મોટી પ્રાપ્તિ થઈ ત્યારે આપણને એ સમજાય છે કે ખરેખર હવે એમને રાજી કરી લેવા છે. ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં વાત આવે છે કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ ઓળખાયું ત્યારે એમને એમ થયું કે આટલા મોટા સ્વામી છે તો હવે મારે એને લૂંટી લેવા છે. હવે મારે સ્વામીને લૂંટી લેવા છે, એટલે કે સ્વામીનો રાજીપો લૂંટી લેવો છે. જ્યારે આવા ભગવાનને સંત સામે હોય ત્યારે હવે એમને રાજી કરવા માટે શું ન થાય એવી રીતે રાજીપાનો વિચાર એમાંથી પ્રગટે છે. અને એમને રાજી કરવા માટે નિયમ ધર્મનું પાલન કરવાની વાત, એમને રાજી કરવા માટે દાસના દાસ થવાની વાત, એમને રાજી કરવા માટે ભગવાનના ભક્તોનો મહિમા સમજવાની વાત, ભગવાનના ભક્તના ગુણ લેવાની વાત, એમનો અવગુણનો ત્યાગ કરવાની વાત, એમના ભક્તોની સેવા કરવાની વાત, એમને રાજી કરવા માટે શું ન થાય એમાંથી આ બધું જ પ્રગટ થાય છે. એટલે એક રીતે જોઈએ તો પ્રાપ્તિના વિચારમાં આપણી સમગ્ર સાધના સમાતી જાય છે. આ પ્રાપ્તિનો વિચાર અત્યારે આપણે જે વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણાની યાત્રામાં સમજ્યા તો એ તો એક સમજવા માટેની વાત હતી. આપણે શું કરવાનું છે કે આનો પ્રયોગ કરતાં કરતાં આપણે પોતાની રીતે, પોતાને જે રીતે સમાસ થતો હોય એ રીતે પ્રાપ્તિનો વિચાર કરવાનું અંગ પાડવાનું છે. કોઈ પ્રાપ્તિનો વિચાર કરવા માટે મહાન સ્વામી મહારાજના આશીર્વચનો સાંભળે અને એમાંથી પ્રાપ્તિના વિચારમાં પ્રવેશ કરી શકે. કોઈ પ્રસંગોનું વાંચન ને મનન કરે અને એમાંથી પ્રાપ્તિના વિચારમાં પ્રવેશ કરી શકે. કોઈ કીર્તન સાંભળી અને એમાંથી પ્રાપ્તિના વિચારમાં પ્રવેશ કરી શકે. પોતપોતાની રીતે કરી શકાય. કોઈ એવું પણ કરી શકે, ઘણા એવું કરે છે કે પ્રાપ્તિનો વિચાર કરતાં કરતાં મન બીજે જતું ન રહે એટલે શું કરે, વિચારોને લખે અને જેમ જેમ લખતા જાય તેમ તેમ એમની સાથે પ્રાપ્તિના વિચાર સાથે પોતાનું મન એકદમ જોડાતું જાય અને એકાગ્ર થઈને પ્રાપ્તિનો વિચાર કરી શકે. તો જેને એવું અનુકૂળ આવતું હોય એ પોતે લખીને પણ પ્રાપ્તિનો વિચાર કરી શકે. આપણા અંગ પ્રમાણે આપણે આ પ્રાપ્તિનો વિચાર કરવો એ આપણી રીતે આપણે સેટ કરવાનું હોય છે. આપણને બધાને મદદરૂપ થાય એટલા માટે હવે મધ્યસ્થ કાર્યાલય દ્વારા બીજું પણ એક ઉપયોગી સાધન આવશે. આપણને હોય છે ઘણીવાર કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવામાં સળંગ મન રહેતું નથી કે યાદ આવતું નથી. તો એના માટે એક નિધિધ્યાસનની ઓડિયો પણ મધ્યસ્થ કાર્યાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહી છે. આજની સભાની સાથે જ એનું પહેલું વર્ઝન છે આપણને મળવાનું છે. તો એને સાંભળતા 15 મિનિટની ઓડિયો, એની અંદર વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણાની આખી માનસિક આધ્યાત્મિક યાત્રા અંદર સમાઈ જશે. તો આપણે એને સાંભળતા સાંભળતા આપણા મનને એમાં જોડીને પ્રાપ્તિનો વિચાર કરી શકીશું. અને આ વખતે જે આ પહેલું વર્ષ બહાર પડે છે, ક્રમશઃ સમયાંતરે આપણને એના બીજા નમૂના પણ પ્રાપ્ત થશે. તો આપણે એને સાંભળીને પ્રાપ્તિનો વિચાર સારી રીતે કરી શકીશું. કદાચ કોઈને પોતાની રીતે કરવો હોય તો મ્યુઝિકનો આધાર છોડીને પોતાની રીતે પણ કરી શકે. પણ સાર એટલો છે કે આપણું મન એમાં જોડાય, એકાગ્રતાથી જોડાય. એટલા માટે એકાંત સ્થાનમાં બેસીને ડિસ્ટર્બન્સ ન હોય એવા સમયે આપણે ક્વોલિટી ટાઈમ આપીને આ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. ગુરુહરિ મહાન સ્વામી મહારાજે આપણને અદ્ભુત આશીર્વાદ આપ્યા કે આવી રીતે પ્રાપ્તિનો વિચાર કરવાથી શું થશે. તો સ્વામીશ્રીએ કીધું કે પ્રતીતિ આપણને દ્રઢ થશે અને એનાથી આપણને શું લાભ થશે
તો સ્વામીએ એટલી બધી મોટી વાત કરી દીધી, એનાથી અંતરમાં જરૂર શાંતિ થશે, એનાથી અક્ષરધામ ચૈતન્ય થઈ જવાશે અને એનાથી સત્પુરુષના ભાવને પામી જવાશે. એવી દિવ્ય અલૌકિક સ્થિતિ આ પ્રાપ્તિના વિચારથી આપણને પ્રાપ્ત થવાની છે. તો આજના દિવસે આપણે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે સ્વામી અમારા અંતરમાં એવો પ્રકાશ કરજો અને અમને એવી શ્રદ્ધા આપજો કે જેથી નિત્ય પ્રાપ્તિનો આ વિચાર કરી અને આપના હૃદયની અંદર જે ચિત્ર છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનું, એ ચિત્ર અમે અમારા હૃદયમાં સ્થિર કરી શકીએ અને આપને જે કરાવવું છે એવા એકાંતિક ભક્ત અમે બની શકીએ. એ જ આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો આ રીતે આજની સભામાં આપણે પ્રાપ્તિના વિચારના ત્રણેય સોપાનની વિશેષ સ્પષ્ટતાઓ પ્રાપ્ત કરી છે.